જ્યાં કાળેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ બિરાજતા હોય અને એમાં ધ્વજારોહણનો કાર્યક્રમ પ્રેમ લાગણી ભાવથી આખું ગામ એક સ્નેહને તાતણે બંધાય અને ગોવિંદ દાદા તેમજ અનિલભાઈ અને વિજેન્દ્ર કુમાર આવા બધા ભાવ અને ખરેખર તો મતીરાળાની ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. શિવ મંદિર તો ગામો ગામ છે, બધી પૂજા થતી જ હોય, પણ આ કંઈક અવલૌકિક આનંદ છે. અને મને તમને એમ થાય કે ભવનાથની તળેટીમાં બેઠેલા ભોળાનાથના સાનિધ્યમાં આપણે આ કાર્યક્રમ કર્યા હોય એવો અનેરો આનંદ અને ઉત્સાહથી એકવાર જોરદાર તાળીઓના ગગડાથી જીગ્ને દાદાને અને આ પરિવારને અને આ ધરતીને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. જય બોલાવું છું, જેટલા સાંભળતા એટલા બોલજો. મારે વારો આવે તો સા આવે. ભૂલી ફેરે સા આવ્યો તો સા થઈ રહ્યો. એટલે અલ્પાબેન મને કે કોફી મેં કીધું આપણે કોફી મગાવી તો સા આવ્યો ગયો કોફી ગઈ. લાય તે બે ઘૂંટડા પી લઉં ભાઈ. બોલો કાળેશ્વર મહાદેવની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, સનાતન ધર્મની, માત પિતાની, કુળદેવી મહાતની, ધરતી મહાતની, ગૌ મહાતની, ભેખ ભગવાનની, નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. જાયમુ હોય ભાઈ. આ 70 વર્ષ ઉપરના જેટલા વડીલો, માતાઓ, દાદા હોય ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કારણ કે એ આપણું સત્ર છે. નકર અટાણે દાદા પ્રશ્ન એ થયો, કોઈનું વડીલ જોતા જ નથી. પેલું તીરથ આપણું મા બાપ છે ને એ આપણું સત્ર છે. એકવાર વૃદ્ધ મા બાપને જોરદાર ફરીવાર તાળીઓના ગગડાથી વધાવો. અહીંના આપણા જેટલા ભૂદેવો હોય ને જેટલા પૂજારી હોય મતીરાળા ગામમાં, એ તમામ દાદાઓને અને વડીલોને પૂજારીઓને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. દાદા એટલે ઉલા દાદા નહીં હો, આ પૂંજની દાદા, ઉલા દાદા નહીં. અમુક તો દાદા એવા હોય દબાવતા હોય દાદા, એવા દાદા નહીં, આ દયાળુ દાદાની વાત છે. એટલે એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હા હું વાહ વાહ, સાચી વાત છે. અને અહીંયા જે સ્વયંસેવકો તરીકે જેને સેવા કરી હોય એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને આ કાર્યક્રમની માલિકો તન મન ધનથી તો જોડાયેલો પરિવાર છે, પણ એમાં તમામ હૃદયના ભાવથી જોડાણા હોય એને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. અને નો નીડ્યા હોય એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. નકર એવું હોતું હોય એક પાયા ખોડતો બીજો કાઢતો મને કાઢી નાખે. હું અમુક અમલાટન કપલીનું હોય. પણ મારા વારામાં મારે જોવું છે કોણ કોણ પૈસા નાખેલે. બે દુહા મારી નાખવા. આપણે ગાય માતાનું કાંઈક થાય ને દાદા, આપણું માટે તો કાંઈ છે નહીં. અને આ પ્રોગ્રામ એવો છે કે ગાય માતા માટે, બાકી અમને બધું ગોઠવાનું અમારું ગોઠવાઈ ગયેલું છે. નકર એમાંથી ફાળો કર્યો એમાંથી અમારું દેવાનું હોય તો કંઈક ગાયનું થાય, કંઈક અમારું થાય ને બાયું પૂરતું થાય. પણ આમાં તો જેને દીધું છે એને જ ભગવાન દેશો. નિયમ એવો છે, જેને દીધું છે એને જ દે છે. અને ઘણા ભાઈ પૈસા ઘણા પાસે દાટીને મરી ગયા, નીકળી ગઈ ફૂગ, બાંધો. અમારે હસુભાઈ ભાલોડી ક્યાં છે? હા જો અમારા મિત્રને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અમારા નાનજી બાપા ભાલોડી અમારા ગોંડલનું ગૌરવ હતું, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને દાદા ગૌસેવા માટે છે ને, એટલે તમે સૌ ના રૂપાલા સાહેબ આવ્યા હતા. હું દર પ્રોગ્રામમાં વિનંતી કરું છું સરકારશ્રીને પગે લાગુ. જો કે કલાકારમાં અમારો વારો નથી આવ્યો, એ પછી આવશે. એ સન્માનમાં અમારો વારો નથી આવ્યો, એ પણ અમે શેમાં આવતો હોય ખબર નહીં, એ તો પછી આવશે. એ કઈ વાંધો નહીં. એ તો અમે અમારી ઘરવાળાને કેવું હાર પહેરાવી દે ને ભાઈ એટલે એ તો અમે અમારો અંગૂઠો ધોઈને મતલબ માતે વધારી દેવું. પણ મારી પ્રાર્થના છે, આ કેસેટ થાય છે, વિડીયો થાય છે, એમાં મતીરાળાની પાવન ધરતી માથે આજ વહાલા બધા મહાનુભાવો પધાર્યા છો, સાધુ સંતો છે, વડીલો છે. અને એમાં મારું કહેવાનું છે પોપટ માલધારી કે ગાયું અમે હાંસવશું, બાપુજી તમે હાંસવો. માવું અમે હાંસવશું, ગા એટલે માવું અમે હાંસવશું. અને આ નંદી એટલે બાપુજી, એ તમે હાંસો. સરકાર મા બાપ હાંસવે.
તાલુકે તાલુકે એક નદી શાળા કરો ભાઈ, એક એક કલાક નહીં ટક ટક બાંધે, શેમાંથી બાંધે મારો ભગવાન જાણે નોખા નથી પડતા. એટલે અનિલભાઈ ખરેખર રૂપાલા સાહેબનો હોત તો હું કહેતો જ, અને હજી અહીં તમારા દ્વારા કહું છું. અને રૂપાલા સાહેબ આ જો સાંભળતા હો તો નરેન્દ્ર બાપુને કહેજો, અને અહીંયા ભૂપેન્દ્ર બાપુને કહેજો કે આ બધું કાંઈક ગોઠવી નાખે હો, આ કાંઈક કરજો મારા ભગવાન ખરેખર. અને જો સરકાર નદી શાળામાં પ્રોગ્રામ કરતી હોય, સરકાર નદી શાળા હાટું દાદા પ્રોગ્રામ કરતી હોય તો તમને છૂટ છે. સરકાર નદી શાળા હાટું પ્રોગ્રામ કરતી હોય તો મારે એક પણ પૈસો ગૌ માટી ખપે મારે પ્રોગ્રામ ફ્રી કરવા. સરકાર કરતી હોય તો, સંસ્થા કરતી હોય જ નહીં. સરકારને આ બધું કરવું પડે ભાઈ. બાપુજી તમે હાશો, માવું મેં હાશવ્યું, ભાગ પડ્યો. પણ એક એક ટક બાંધે, નોખા નથી પડતા. હું હે તાત્કાળ એટલા માતાઓની હાજરી છે, બદલા વડીલોને વંદન. નકર રાતના કાર્યક્રમમાં અહીંયા મેં જોયું જેટલા વડીલો છે એથી વિશેષ બેનું છે. નકર બૈરાવને રાતના પ્રોગ્રામમાં નથી આવવા દેતા. હું કે ગણાય હુઈ રાવની હુઈ રાવની કે નથી આવવા દેતા. અમુક અવલાટન કપલીનું હોય. અરે આ તમે પૈસા વાપરો છો ને, આમાં વાપરતા નથી, આ વાવો છો. આ અનિલભાઈ પાટીદારે પૈસા વાપર્યા નથી, વાવ્યા છે. અને ભોળિયા નાથના સાનિધ્યમાં સેવા કરી છે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને એકવાર ધજાની વાત થઈ તો દાદાએ વાત કરી તો 5 વર્ષની ધજા લખાઈ ગઈ. યાવત ચંદ્ર દીવા કરો મતીરાણાની ધરતી માથે કોઈ દુખી ન થાય. ભોળિયો નાથ બેઠો, આ ભાવ છે એવો. પણ તમે કોઈ ધર્મના કામમાં વાપરતા હો, રાષ્ટ્ર માટે વાપરતા હો, કોઈ ગરીબની દીકરીના કરિયાવરમાં વાપરતા હો, કોઈ ગરીબના છોકરાના અભ્યાસમાં વાપરતા હો, કોઈ સાધુ સંતો માટે વાપરતા હો, તો ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના હોય. એ 2 નંબરના હોય, 2 નંબરના. પણ તું સાડા 3 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. બોલો કેવું હોય ભાઈ? ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ હતો કે અમુક અવલાટાની કપલી એટલે પોતે નો હોય, બીજા નો હોય. અવલાટાની કપલી એક જણો કહેતો હતો, મને ખબર નથી. પોતે નો હોય, બીજા ના પણ નથી જવું. ભાઈ નથી જવું, ક્યાં ઉપડ્યા છો? પોતે નો હોય, બીજા નો હોય. અવલાટાની કપલી, અમુક ત્રાહાટાની કપલી. આ અવલાટાની કપલીની દુર્યોધનના વિચાર. પોતે નો હોય, બીજા ના પણ નથી જવું. અમુક ત્રાહાટાની કપલીનું ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. એ શકુનીના વિચાર. કવરો ભેગો રાખ્યો તો ખહરો કટવી નાખ્યો, પાંડવો નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડે. શું કર્યું? ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. એટલે બને ત્યાં સુધી ઝીણી ઝીણી ન કર્યું, ઝીણીમાંથી જાડી થઈ જાય. જોકે તમે તો અહીં કોઈ જુગાર નથી રમતા, તો 1000 ગાવ શેટાની વાત છે, અહીંની વાત નથી. એટલે બને ત્યાં સુધી એ ટાઈમ પાસ ન કરવો. અને અમુક લાહી લાઈન હોય. લાહી લાઈન દાદા બહુ સારી, કાયમ ન હોય પણ નડે નહીં. આટાની ને દુનિયા આખી હોય, ગમે ને જાઓ લાહી લાઈન હોય પણ લીકેજ થાય. નડે નહીં, લીકેજ થાય. લાહી લાઈન શું કે ગમે એ કામ ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ કરો. એ ભાઈ ચાલુ કરો, હું મોબાઈલમાં જોઉં છું. આ મોબાઈલમાં તો દાદા એવું થયું છે ને, આ મોબાઈલ પ્રગતિનું સાધન છે. પોપટલાલ વાત બહુ હાસી છે, પણ સમજીને વાપરો તો નગર અધોગતિની શરૂઆત છે. બાથરૂમમાં મોબાઈલને શું કરવું ત્યાં? અરે હવે આપણે કે છે, આપણને કઈ શંકા જેવું હોય તો સાયલેન્ટ કરવી જોઈએ, કે શીશ ઓફ કરીને જોઈએ. એટલે કોઈ નંબર જોવે નહીં કોનો આવ્યો છે, પછી આવીને જોઈ લેવાય કોનો ફોન છે, તરત વાત કરી લેવાય. આ તો ત્યાં હવે ખુરશી બેસવાની થઈ ગઈ છે, ત્યાં બેઠા બેઠા કેમેરીમાં કરે. અડધી કલાક પછી બહાર નીકળીને કે હાલે જે કામ હાટું ગયો તો એ કામ તો પાછું ભૂલાઈ ગયું, એટલે પાછો ફરીને કરે માલિકો. મા બાપ પાસે બેહો, ધર્મના ધુરંધરો પાસે બેહો, સત્સંગમાં બેહો, ધંધે બેહો, કામે બેહો, સંબંધીની પાસે બેહો. નો બેહવાનું ત્યાં હું કામ બેહો સાજી વાર? નો હુતરાવ તો 8 આનાની ફાંકી લઈ લ્યો. એટલે બેહવાનું છે ત્યાં બેહો ભાઈ, નથી બેહવાનું ત્યાં બેહો. માની બેનોને ખાસ કહું, તમારું છોકરું 4 વર્ષનું ન થાય ત્યાં સુધી મોબાઈલ છોકરાને પકડાવવામાં હાસવો ન. એટલે એના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે, તમારા હૃદયમાંથી સંતાનનો ભાવ જતો રહે, અને ખૂબ જ મોટું નુકસાન થાય. આપણે તો એમ થાય છોકરા છોકરી હુઈ ગયા છે ગોદડા ઓઢીને, પણ આમાં તો હાલું પાછું ફોટા દેખાય ને, ગોદડા ઓઢીને આમાં મામા 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 કરે. પણ હું છે પણ એટલે માપે રાખો સારું. એમ બીજું કઈ વાંધો નહીં. મોબાઈલની મારી જરાય ના નથી હો.
બ્યુટી પાર્લરમાં જવાની બેનું મારી જરાય ના નથી, સોળે શણગાર સજવાની ના નથી, હમાએ ભૂહાવાની ના નથી, પણ વેત પ્રમાણે ભૂહાવો. મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવાય. વેત હોય તો ભૂહાવાનું, નકર માપે. આ દુનિયામાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ને નજરો નજર દાખલો આ અનિલ પાટીદાર જોઈ લ્યો મારા વાલા. જેમાં ગુણ છે તો સમાજ યાદ કરે, ઈશ્વર યાદ કરે, ભગવાન યાદ કરે. આ દેશમાં ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા નથી થતી. એટલે ગુણ હશે તો ઈશ્વર યાદ કરશે, ભગવાન યાદ કરશે, માં ભગવતી યાદ કરશે. અને બીજી વાત, મારે ઘણી બધી વાતો કરવી છે પણ મારી પાસે સમય માપે છે. એ ભાઈ પાણી પી લે બેટા મનસુખ. જલ છે હો. કોલ્ડ ડ્રિંક નથી એમ. એટલે મારો કહેવાનો હેતુ છે, મને 2 વર્ષ પહેલા શિવરાત્રીના મેળામાં જે દાદા સાધુ ભેગા થયા મને કીધું, સફેદ કપડાનો સંત હતો, તમારી જેવા કપડાં પહેર્યા હતા. મને કે ધીમા તારે 3-4 વાર તારી ભીતર તપાસ કરવાની જરૂર છે. બીજાના અવગુણ જોવા કરતા પહેલા તારા અવગુણને જો તો દુનિયા હાવ હળવી ફૂલ લાગશે. પહેલા તારી ભીતરમાં તપાસી જો, મારી હૃદયમાં ઈર્ષા તો નથી ને, મારી દ્રષ્ટિમાં કુદૃષ્ટિ નથી ને, મારા વિચારમાં વિકૃતિ તો નથી ને. પણ હું 2 દુહા નાખું એટલે મારા વારામાં પૈસા આવી જાય ગાય માતા માટે થોડાક, પછી પાછા બેન છે, પોપટભાઈ છે, પાછો વેત આવશે તો હું આવે, એવું કઈ ના નથી. હાલવા દો મારો બાપ. જય હો. અને મારી કમલા સની તું સકત આ સાઉન્ડા વિસહરજે હંસવાહિની. એ મારી દુર્ગા દેહુ સુમાત. ભાઈ ભાઈ આ પૈસાનો એક દોહો છે, ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટારંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. એનો એક દોહો છે. શું કહે છે કવિ? ધર્મ વધાય બધી ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય. પણ ધર્મ વધતાય ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય. એ મન વિધેય જગત માય માન વધાય બધી વધાત વધાત બધી વધાત વધાત બધી વધાત વધાત બધી વધાત વધાત વધ જાય. હા શું ભાઈ? હા અરે વાલા હરે જય હો. દાદાને બોલાય, દાદાને બોલાય. જય હો. કઈ ધર્મ ઘટાય બધી ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી દો ને જાય. પણ ધર્મ ઘટાય જેથી ધર્મ ઘટાય જેથી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જ જાય. એ મન ઘટાય જગત માય માન ઘટાય બધી ઘટાત ઘટાત 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 ઘટ જાય. જહો આવસાત આવિદાન ભલે ડાયરો ભલે. જહો આવિદાન હા. નામ રહત ઠકરાન નાના નહીં રહત પણ નામ રહે. નામ રહત ઠકરાન નાના નહીં રહત
કીર્તિ હુદા કોટડા એ તો પાયા નહીં પડત. હાલો હાલો ઉભા થઈ જાઓ હાલો એ ભાઈ હાલો મારા મારા હાલો જય હો જય હો. આજ ઉસરંગ ની આજ નેનુમાં બરસે ને એ સાલો મદિરાણાની પાવન ભૂમિમાં જાય એ હાલો કાળેશ્વર મહાદેવના શરણમાં જાય જ્યાં ભોળાની ભક્તિ ભાવ ભજન ભોજન નો વર હે મેં જય હો હાય 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 હાય. अनिल पाटीदार हाँ जय हो. आ संतोनो स्वभाव से वो ए जनेता निगोद ना देवो ए संतोनो એ આ સંતોનો સ્વભાવ છે એવો 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 એ જનેતાની ગોદ ના દેવો જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગસંત જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગસંત જનની સુવારે સંત જગારે જનેતા સુડાવે એ સંત જગારે ભેલવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો એ જનેતા નિગોદ ના દેવો. ભાઈ 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 હા મેતલિયા પરિવાર હા મદિરાણા ગામ હા સગા સંબંધી સ્નેહીજનો હા ભાઈ હા જય હો. અમે જેની જોતા દવા દડી એ જોતા અમે જેની વાટડી ઈ સંતો ભક્તો ભૂદેવો વડીલો સગા સંબંધી સ્નેહીજનો યાદ આવી અમને મદિરાણા ભોળાનાથના ખોળામાં મળ્યા એ ઉખડ્યા અમારા ભૈયાના હાથ કામ પૂછી તણાનો પડ્યા રે બેન રે भाई जय हो भाई भाई थम थल के हया है आ थम थल के ने हया है अन खेलन लागे खाज ए साधु संतो भूदेवो वडीलो सगा संबंधी भले बधायरा आया गोविंद बाबा ने अनिल भाई ने आ मदિરાણા आखो परिवार तमारी वेलेरी जोतो तो वार भाई 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 जय 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 भोलेनाथ
તારા કેટલા એ જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે આંગણા રે. મારી પાસે સમય ટૂંકો છે પણ 2 જ મિનિટમાં મિનિટ 2 જ રહી છે. મારી પાસે હિસાબ જ છે, મને ખબર છે સાહેબ તમે માસ્તર હું માસ્તર, કારણ કે હું સાહેબો ભેગો મોટો થયો છું. હું ટાઈમ ટેબલ ને માનવા વાળો. આવો આવો વારો લેવાનો છે, એવો નથી જવાનો, રોકાવાનો છું. તમારે બધાને રોકાવાનું છે. આજ ઉજાગરો નથી, આ તો મહાશિવરાત્રીનું જાગરણ છે. જાગરણ છે, જાગરણ છે. જીગા દાદાની હાજરી છે, વિચાર તો કરો તમે. આ કેટલો પ્રેમ કહેવાય. નથી આવતા ભાઈ, એક સાખી બોલતા આપણે મારી જેવાય નથી આવતા. બધા જ મહાન છો, હું એક જ ખરાબ છું દુનિયામાં. એટલે કાલે સવારે માફી માંગવાનો વિડીયો માં નથી ગોઠવવાનો. હવે મોટો પ્રશ્ન એ થયો દાદા, હવે તો દાદા એવું હૂળ ઊભું થયું છે, હા શું તમારે કહેવામાં કઠણ પડવાનું. અને આ બધું ડામણ વિનાના ઘોડા જેવું થતું જાય છે. કરંટ ઘટી ગયો. એક ઘરમાં કાયમ ભગવાનને પ્રાર્થના કરવી, ભોળાનાથને અમારા ઘરમાં એક ધખનાર દેજો, અમારા ઘરમાં એક ધખનાર દેજો, અમારા ઘરમાં એક વડીલ દેજો, અમારા ઘરમાં એક ધખનાર દેજો. ધખનાર હશે તો સેટિંગ રહે. અને સાધુ સંતોને હાથ જોડીને કહું છું, તમે ઢીલું ભોસું મૂકોમાં, નકર આ બધું સટકી જાય. તમારે કડક થવું પડશે, નકર નહીં હાલે. આ એવું છે. અટાણે તો પેલા બાપુજી ખાટલે બેઠા હોય, છોકરો હેઠો બેઠો. અટાણે બાપુજી હેઠા બેઠા, છોકરો ખાટલે બેઠો. આપણે કે કેમ બાપુજી હેઠા બેઠા? કે નમી નો જાય, લાખ ભરાવી દે ને હું કામ નમી જાય. એટલે આ બધું એવું છે. પણ આપણે આરતીનો સમય થઈ ગયો છે. થઈ ગયો છે ને સમય? જો બરોબર 55 મિનિટ થઈ ગઈ. હા, એટલે પછી એક દુખો કહી દઉં કાનજી ભૂટાનો, પછી પાછો હું આવી જાય, પછી બીજાનો વારો લેવો આપણે. એટલે મારું પીરેલું છે ને, એટલે મને હાલતું થઈ જાય. એટલે એ હું બરોબર કરું છું. કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. પણ એનો આત્મા જ્યાં હોય ત્યાં ભોળો ના છે ને કાયમને માટે શાંતિ આપે, એવી મારી ઈશ્વર પાસે પ્રાર્થના છે. એની નકલ નથી કરતો, એ મારા હૃદયનો દેવ છે. જાહેરમાં હું કહું, મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. મતિરાણાની પાવન ભૂમિમાં કાળેશ્વર મહાદેવના તનમાં એ ભવે હદ જેવો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. એમાં જિગ્નેશ દાદાની હાજરી છે. અને મારા વાલા ત્યાં ધજા મહા કાર્યનું પ્રારંભ થઈ રહ્યો છે. ધજવા આહરણનો ભવ્ય ભાતીકર ભક્તિ ભાવ ભેરો, પ્રેમ લાગણી ભેરો ભાવ લૂંટાઈ રહ્યો છે. હાજ પડી દિયાથી મો એ ચકવી બેઠી રોય, ચાલ શકવા મતિરાળાની પાવન ભૂમિમાં જાય. કાળેશ્વર મહાદેવના શરણમાં જા રેન પડતી ન હોય. બોલો કાળેશ્વર મહાદેવ. એ ભાઈ કદાચ કે 6 વાગ્યાની સભામાં બધા હોય કે ન હોય, આવતી શિવરાત્રિની ધ્વજા અને આ જ રીતનો કાર્યક્રમ એ નારાયણ ગ્રુપ અમરેલી ઠાકરસિંહભાઈ મેતલિયા પરિવારનો છે. એના પછીનો શિવરાત્રિ જયવંતભાઈ ફીણાવા, એટલે ફીણાવા ગ્રુપ તરફથી ત્યાર પછીનો, બરાબર, ત્રીજી શિવરાત્રિ. ચોથી શિવરાત્રિ હિરેનભાઈ રાછડિયા શ્યામ ગ્રુપ તરફથી, એટલે ચોથી એમની. પાંચમી શિવરાત્રિ એમનો લાભ વલ્લભભાઈ ફીણાવા ગ્રુપ તરફથી 5. છઠ્ઠી શિવરાત્રિ ભરતભાઈ નવાપરિયા અને શાંતિભાઈ નવાપરિયાથી શ્યામ કન્સ્ટ્રક્શનથી. 7મી વિપુલભાઈ, બરાબર. 7મી શિવરાત્રિ વિપુલભાઈ વેલજીભાઈ મેતલિયા પરિવાર તરફથી. મારી દાદા ઈચ્છા હતી 11 પૂરી કરી દીધી, પણ અત્યારે બ્રેક આપીએ એટલે
7 શિવરાત્રિ સુધીની જાહેરાત અત્રે ભોળાનાથની કૃપાથી થઈ ગઈ છે. એટલે દર વર્ષે આ જ પ્રમાણે શિવરાત્રિનો કાર્યક્રમ મતીલામાં કાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં રહેશે. આગળ હવે તોય વાતણીઓ વગતાળીઓ ને હોતો હોય જાણ જાણ દુદવ્યો જેડા જેડા માનવી એ હોતો હેડી હેડી વાતણીઓ આનંદ કહે કર્માનંદ માણ હે ફેર એ 1 લાખ દેતા ન મળે બાકી ખપી જાય ટકાના 13 1 રૂપિયાના સબૂત દ્યો તોય ના પાડે નથી જોતા. અમારે શીતલ આઈસ્ક્રીમ થી ભાઈ ને દાદા આવ્યા છે. દાદાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આટલા બધા બહેનો છે એટલે દાદા મને પહેલેથી જ 2 વિચાર કાયમી હોય છે કે દીકરી છે એ વહાલનો દરિયો છે, એમ આપણે કઈ દરિયો છે પણ રેલે નહીં તો એની મર્યાદા મૂકી દે તો પછી દરિયો ન કહેવાય. 2 પાત્રો મને વિશેષ ગમે છે, મા અને દીકરી. એટલે બાપુજી અરે ને યુવાનો અરે મારે કઈ વાંધો નથી હો. ઘણા એમ કે તને અમે શું લાગી છે, આપણે વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ માઈ મા બાકી આ જગતમાં વગડાના વા છે. માં જેવું પાત્ર ઈશ્વરે સર્જન કર્યું છે ને કરી શકે નહીં. માં તો માં છે. આ દીકરી અલ્પા બેઠી છે એટલે જિજ્ઞેશ દાદા હું કોઈ કોઈને વખાણ તો કરતો જેમ છે એમ જ વાત કરું. દીકરીની આટલી ઊંચાઈએ જો પૂગી હોય તો પ્રથમ પહેલા એની માને હજારો વંદન છે. મધુબેનને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ખૂબ મહેનત મજૂરી કરી અને મોટા કર્યા હતા છોકરાઓ. બેનની 6-8 મહિનાની ઉંમર હતી ને બાપની છત્રછાયા ગુમાવી હોય અને દીકરીને અને દીકરાઓને મોટા કરવામાં જે માએ સંકટ ભોગ્યું છે ને એને પ્રતાપે આજ અલ્પાબેન પટેલનું નામ હોય તો એની પાછળ એની મા જવાબદાર છે ને એને વંદન કરવા યોગ્ય છે. કેટલું સહન કરવું પડ્યું હોય, કપલીનું તેડી નડતું જ હોય. પણ ભગવાન રામ હતા તો સીતાજી નહોતા સટકાવ્યા, કપલીનું તેડી હતું ભાઈ. એટલે ઘણા ક્યાં કપલી હું એટલે હું ભેગી રાખું લો. આ સજન છે એટલે કપલી નહીં કામ આવી, લાઈ નહીં કામ આવી. જો અવળા આટા હોત તો લાઈ નહીં પડી રહે, કપલી પડી રહે. 3 આટા હોત તો 2 આટા લીપાઈ જાત અને લાહી લાઈન હોત તો લીકેજ થાત. એટલે કોઈ કવિએ કીધું કે હોતો નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોતો નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોતો નહીં મામો કંસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોતો નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો આમાં ભગવતીઓને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હૃદયને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો તો જિંદગીની કિંમત તો મરી જાવ ને મરી જાવ ત્યારે રોકાવું છે, ટાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે. અને દાદા બીજો પ્રશ્ન હમણાં 15 વર્ષથી એક એવો ભયંકર થયો છે. અમે બેન અમારું એક વન પીસ જ હાહલી જેવું કોક કોક તો અમે બેન અમારું એક, અમે બેન અમારા 2 પછી 2 દીકરીઓ હોય, દીકરો દીકરી હોય કે 2 દીકરા હોય ત્યાં સુધી સેટિંગ હાલશે. પછી આપણે વાતો કરી સનાતન ધર્મની, ઓનું વધી જાય છે ને ઓની વસ્તી વધી જાય છે ને ઓની વધી જાય છે ને તમારે ઘોડિયું નો બાંધવું હોય ક્યાંથી વધે. અમે બેન અમારા 2 હશે તો જ સેટિંગ હાલશે. અને આ સંપત્તિ જેમ વધતી જાય છે એમ સંતતિ ઘટતી જાય છે. જેમ સગવડતા વધતી જાય એમ ટૂંકું ટૂંકું ટૂંકું, પરિવારમાં ટૂંકું ને પહેરવાનું ટૂંકું, શિવાડે ટૂંકું પછી આમામ 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 ખેંચા કરે. વેચનો પટ્ટો રોટાડી દો ને. મારા દેશની દીકરી એવા ભૂંડા વસ્ત્ર ન પહેરે કે કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનું વિચાર વિકૃત બને, એવી મારી ભારતની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે એવી મારી દર્દ ભરી વિનંતી સાથે અપીલ છે. આ વિચારવાનું ટૂંકું ટૂંકું, પરિવારમાં ટૂંકું. અમે બેન અમારું એક, મુનો મમ્મી ને પપ્પા. અને ગામ જઈને કે અમારે તો એક જ બાબુ આડું ઊભું કઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કઈ નહીં, એક જ બાબુ તો નકરા બાબાને ક્યાં લઈ જાય.
આજથી કાલેશ્વર મહાદેવ એમ કહી દે કે હવેથી ભારતમાં એક જ નિયમ રાખી દેવો છે, ગમે ત્યાં જન્મે ત્યાં નકરા બાબાડ, પછી વરહડામાં ઈ, વાહાવડમાં ઈ, ખીલોરીમાં ઈ, ખડખડમાં ઈ, નકરા બાબાડ. કાલ હવારથી જેટલા જલમ થાય નકરા બાબાડ, નકરા મુન્ના, નકરા ગગ્ગા, નકરા સન, નકરા છોકરા. આપણે 15-20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ તો હાથો કરવો ને ક્યાંક. અમે નાના હતા તે 16-17 વર્ષ થઈ ગયા. હવે 2 16-17 ભેગા કરો, થાય તો થાય, નોય થાય. અને અહીંથી આ બેનું છોકરાને લઈને ઉપાડે, અમારી એ બાજુથી આવે કે લાડે કોઈ દેવીરની જાન, લાડે કોઈ દેવીરની જાન, લાડે કોઈ દેવીરની જાન. અમારી ભાષા ફરી જાય પાછી, લાડે કોઈ દેવીર વીરની જાન. હવે નકરા વીરે વીરનો હાથો થાહે. એમાં મારો કહેવાનો હેતુ છે, આ મતીરાળાની ધરતીમાંથી હું તમે ક્યારે બેઠા છે? વર્ષો પહેલા આપણી માં જન્મી, આપણી માને આપણી નાનીએ જન્મ દીધો. આપણી નાનીએ જો આપણી માને એના ઉદરમાં મારી નાખી હોત તો હું ને તમે આ પવિત્ર ધરતીમાં ન બેઠા હોત. મિત્રો, મારી તમારી માં પણ એક દીકરી હતી, આ વિચાર ન ભૂલવો. દીકરો જન્મે આખા ઘરને હને પાત ઉપડી જાય. અમન્ય બાબુ આવ્યો, અમન્ય બાબુ આવ્યો. એમાં પેલા ખોરાનો છોકરો જન્મો, પતી ગયો. આખું ઘરો હરખમાં જોતું તેમ જ ગોઠવાય. એ ભાઈ, એમાં પેલા ખોલાની દીકરી જન્મે તો બેન શું કે અમને લક્ષ્મી આવી, અમને માંડવું આવ્યું, અમને લક્ષ્મી આવી, અમને માંડવું આવ્યું, અમને ટીનું આવી, તો મજામાં. બીજું જન્મે ને બીજી દાદા તા તો કઠણાઈ હોય એટલે બધું થાય. તમારા ભાઈ માનતા માની ત્યાં બેઠા મૂંઝાય, બિચારા શું કરે. અને ડોક્ટરે કીધું બાબો, ખોટા ગુડાણા પૈસા લઈ લીધા. અને એમાં ત્રીજી જન્મે ને ત્રીજી, અમે એક અમારા સંબંધીને ગયા હતા, સંબંધીને ત્રીજી દીકરી જન્મીને મહિને દી ગયા અલ્પાન્યા, તો અડધા તો હોગમાં બેઠા હતા. આપણે કે કેમ હું જગ્યા પૂરું થઈ ગયું. આપણે કે પણ છે હું બસ ભાઈ ફૂટ્યા ભાઈ. તો રહોડામાં કિચનમાં બાયું બેઠી હોય, રૂમમાં બેઠી હોય, ન્યા આપણે કે શું ક્યાંથી વાત આવી છે? તો કે વાત નહીં, પેલું ઘોડિયું બતાવેલો એનો બાપો, જા આ ત્રીજી મરી ને એને મારી નાખવી હતી. આજ હું તમે ભૂલ નથી સ્વીકારતા, ભીતરથી ભૂલ સ્વીકારતા શીખી જાઓ. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ, જન્મ નો દેવાનું મહાન પાપ કર્યું છે. એને પ્રતાપે આપણા સંતાનો ગુજરાત વટીને હાથો કરવા જવો પડે છે. મને તમને શરમ થવી જોઈએ. અને હું તો કહું છું, ઈવડાઈ દીકરી દી એને વંદન છે, નગર વળી કેટલા કુંવારા રહી જાય. ઘણા વાંઢો ઠાંઠો ક્યાંનું મને દુઃખ છે, વાંઢો ઠાંઠો એને કહી જ ન શકાય, કુંવારો રહી જાય છે. અને કુંવારા રહી જવાની પાછળ મારી ઉંમરના, મારાથી નાની ઉંમરના બેઠેલા મા બાપ એના જવાબદાર છે. આપણે દીકરીને જન્મ નો દીધો એનું પરિણામ એ સંતાનો ભોગવે છે, એને ભોગવે. બોલો. અને 40 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા વડીલો બેઠા ને પૂછી જોજો, 50 વર્ષ પહેલા કોઈને ફળી આપણે જાય, મહેમાન આવે એટલે તરત જ દીકરી સાલીને આવે. એ સાલીને દીકરી વહી જાય, રકાબીઓ લઈને વહી જાય એટલે તરત જ એનો બાપ કે આ બાળકીના પીળા હાથ કરાવવાના છે, સારું ઠેકાણું હોય કહેજો. આપણે કે કેવું. હવે અટાણે તમે 40 વર્ષ પછી જ્યાં જાવ ત્યાં લગભગ છોકરો જ આવે સાલી, લ્યો સા. અને એ સાલીને જાય એટલે એનો બાપ કે મારો, પણ અહીં તો તારો જો ને અહીં કોનો હોય કે એનું 34મું હાલે છે. આપણે કે ભાઈ જન્મે એટલે મોટો થાય ને, અમારું 72મું હાલે એમ નહીં. બાકી છે આપણે કે ક્યાંક ગોઠવા જાય, હું ગોઠવા જાય, બધા ક્યાં ગોઠવા જાય, કાંઈ ગોઠવાતું નથી. પણ આમ જો મહેમાન તમને છૂટ, તમને છૂટ, તમને છૂટ. આપણે કે શું રાંડેલું, સાંડેલું, સટકેલું, આઈનું, બાયનું, કાળું, ધોળું, ઊંસું, નીસું, જાડું, પાતળું, ભણેલ, અભેણ, રાંધતા આવડે ન આવડે, બોલતા આવડે ન આવડે, ગમે એવું ભાઈ માણસ હોય છે ભાઈ. શરમ થવી જોઈએ. ક્યાં જઈને ઉભા છે? મારી નાખી દીકરીને માના ઉદરમાં જન્મમાં ન દીધી, એનું પરિણામ આજ આપણા સંતાનો ભોગવે છે.
એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. આજ ભોળાનાથના ત્રણમાં મળ્યા છો, કાળેશ્વર મહાદેવના ત્રણમાં યુવાન દંપતીને મારી પ્રાર્થના સાથે વિનંતી છે, આજથી એવી પ્રતિજ્ઞા કરજો કે ભ્રૂણ હત્યાનું મેં પાપ નહીં કરી, દીકરો ને દીકરી ઈશ્વર તારું સંતાન માનીને અમે જન્મ આપશું, જન્મ આપશું, જન્મ આપશું. આ વિચારવાની તાતી જરૂર છે. અને એક બીજું હવે હમણાં ઊભું થયું, આવું છોકરું એક હાસો વાળા 4-5. પેલા અમે 4-5 હાસો વાળું કોઈ નહીં, રેઠા જ મોટા થાય, રેઠા જ મોટા થયા. અમે અડધા તો ખેતરમાં મોટા થયા. કારણ કે આ નાની બહેનોને ખબર નથી, આ મોટી બહેનોને બધો અનુભવ છે. નાની બહેનોને તો શું છે, મેળ પડી ગયો. 50-60 વર્ષની બહેનું છે ને એને સેટિંગ જ નથી આવ્યું. એ હાહુમાંથી સટી ગયું તો વહુ આવી ગયું. મારે જ એમ છે, પણ મને ખબર હોય ને, પેલા હાહુનો દાબ ફોલદાર જેવો, એ ફોલદાર ગયા હતા, હવે ડીએસપી વહુ આવ્યા. અમુક ઊંચો હતો, પેલા એમ હાવ કહેતી ક્યાં ગયે, ટાઢી ઠીંગડા જેવી. હા માં, હા બા, અહીંયા શું? અને અટાણે વહુ, મમ્મી હું છે, રાંધી નાખજો, હમણાં આવું છું. હા, આવીને આરોગી જાઓ. કેવું થયું? આગળ વાત કરતો વાત એવી છે, બેનું બેઠા એટલે ખાસ 2 વાત મારે કેવી છે કે દીકરી હારે જાય, તમે કરોડનો કરિયાવર દેજો, અબજનો દેજો, લાખનો દેજો, જેવું પહોંચાડો એવું. કરિયાવરમાં દીકરીને 2 શબ્દ માં તરીકે આપજો કે બેટા તારી હાઉ હારા, હારા, નનદ હારા, જેઠ જેઠાણી હારા, અમારો કુમાર હારો, કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારી માએ મને કીધું છે મારે થાય એટલું કામ કરવાનું છે. બેનું એ કોઈ તાળી ન પાડી, કોઈને કામ કરવું જ નથી. અને એમાં કુમારને કહું છું, નકરું દીકરીઓને એમ નહીં, કુમારે સમજવાનું. આપણે હોત લગ્ન પ્રસંગ થઈ જાય પૂરા, પછી આપણે દાંપત્ય જીવનમાં પગલાં માંડ્યા પછી કામમાં રાતપાળી હોય, ફેક્ટરીમાં હોય, ઓફિસમાં હોય, ખેતર હોય તો રાતપાળી કામ કરવાનું. સવારે ગોતવા આવવા પડે એટલું મોડું ન કરવું. એ આપણે હોત જોવાનું. હુવા ન હુવા ઠેકાણે હુઈ જાય તો ખોટું થાય. એ ભાઈ, એટલે આપણે થોડુંક સમજવાનું. અને બાપુજીને સમજવાનું. બાપુજી ને કે છોકરા નાની કાઢી નાખે એમાં કોક હોય. હંમેશા થારું છે, હંમેશા થારું છે, નકા ખબર પડે હંમેશા થારું, પણ તો સટકો. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. દશરથના જેવું વિચારતા શીખો ને કે એક વાર થોડો દેખાણો કીધું રામને હોપી દો, મને વ્રત અવસ્થા દેખાય છે. એટલે આપણે બધાય ધોળા થઈ જાય, 40 રૂપિયાની પડી કે નાખીને પાછું કાળું ભમર કટ્ટે કટ્ટમાં છે, કટ્ટે કટ્ટમાં છે. તો ઠૂઠા તો માલિકોથી ધોળા જ ધક્કો મારતા હોય. અને હાહુ તરીકે બેઠેલી બેનું ને મારી પ્રાર્થના, દીકરાની વહુને હવે વહુ ન કેવું, બેટા કેવું, દીકરી કેવું. પેલા મજા આવતી હતી, વહુ ની મજા આવતી હતી, હાહુ ની મજા આવતી હતી. વહુ તો વહુ કહેતા હવ એમ મજા આવતી હતી, પણ હવે કયો ને વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે ભાલાની જેમ. અને એના કરતા તમે એ ચેન્જ કરો શબ્દો, બેટા દીકરી, બેટા દીકરી, તો વહુ કે હા બા, હા મમ્મી, ટાઢું બોલ. અને હજી ઘણી હાહુ છે ને વહુનો વાક ઓમ કાઢે. 1-2 મહિના થાય ને એના ધણીના ખોળામાં ઘા કરે, જબાનો જે પહેરતા હોય ખમીસનો. મારી જેવી ધોણી વહુની ન થાય હો. એ ભાઈ, મારી જેવી ધોણી વહુની ન થાય તો તું ધોકાય વાકે. કેટલોક સમય ધોકાવશો? એક દી તમારે એ જ વહુને કેવું જોઈએ, બેટા ક્યાં ગઈ, હું છે નિશોઈ નાખ નિશો, તમે તમારી જેવી ક્યાં મારી ધોણી થાય છે. એટલે આ થોડુંક ધ્યાન રાખવાનું. એક દી હેરાન ન થવું હોય તો અગાઉથી ગોઠવણ કરતા શીખી જવું. સમયની સાથે તાલ મિલાવતા ગોઠવણ કરી લેવી. પણ બીજી વાત, અને આમાં હકપણથી લગ્ન સુધીનો હાહુનો હરખ કેટલો હોય ગયો, દરિયો હરેલી ગયો. એમાં છોકરાનું લગ્ન આવે ભાઈ, માં 42 વર્ષની હોય, લગ્ન આવે તો 38 વર્ષની, ડોટા ડોય. એ ભાઈ, અને હકપણથી લગ્ન સુધીમાં જે હાહુ ફોન કરે, વહુને ફોન કરે એ તો પછી હૈદનો કટકો થઈ જાય હો. હા,
હવે તો મોબાઈલ છોકરા અહીંથી જ દેશે ને, બેલેન્સ અહીંથી જ નાખવાનું, ત્યાંથી જ ખાલી મેસેજ જ આવે બેલેન્સ ડાઉન. તો આ ગમે નથી એમાં બેલેન્સ નાખી દે, નકર ઈટા કીટા થઈ જાય, એમાં બેલેન્સ નાખી દે. અમારા લગ્ન થયા ને, મારા લગ્ન થયા ને દાદા 54 વર્ષ થયા, મારા 17 વર્ષ લગ્ન થયા હતા. મારી ઘરવાળી 16 વર્ષના, તેદું નાઈ નહીં છે. એટલે પણ આ અલ્પાને તને ખબર છે, એ ખૂબ આવી ગયેલા છોકરા, આવડે 8-8 દિવસ રોકાઈ ગયા છે ત્યાં કથામાં. પાછા અમે રીમેરેજ નહીં પણ યાદી કરી એમ. છોકરા કે તમારા દાદા 50 વર્ષ ઉજવવા છે, એટલે 50 વર્ષ ઉજવા અલ્પાન મમ્મીની આવ્યા હતા, અને હવે 75 પાછા ઉજવવા છે. પણ આ ભોળાનાથની સાક્ષીએ કહું છું, અમારે 2 માણસને 15 મિનિટે અબોલા નથી થયા 54 વર્ષમાં. ડીમ ફૂલ થતા આવડી ગયું, અને બધાને ડીમ ફૂલ થતા આવડી જાય તો કઈ વાંધો નહીં આવે. હા તો એમ જ થાયેલા, નકર ઘીરે દાવ ખર્ચ પડી જાય, વાતાવરણ ગરમ છે, માપે છે માઇનસ છે. કેવો ખરે ડ્રાઈવરો. અને આપણે ઘીરે જઈને એમ કે ને ક્યાં કે હું છે, એટલે સમજવાનું 46.5. અને ઘેરે જઈને એમ કે ક્યાં ગઈ હું છે, રસોઈ ત્યાં બેસો હમણાં રોટલી થઈ જાય, સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વૈશ્વ ગરમ નહીં, હવાર નહીં હાંજ બપોર નહીં, બાળક નહીં વ્રત જુવાન. અને ઘેરે જઈને એમ કરી ક્યાં હા બોલો બોલો શું છે, બરફ ઓગળ્યા પછી ગરમ. કહેવાનો મારો ભાવાર્થ થોડુંક સહન કરતા શીખશું. આજ આપણે પરિવારમાં કેટલા જુદા પડતા જાય છે. આજ સામાન્ય બાબતની માલિકો એકબીજા બોલતા બંધ થઈ જાય, ભાઈ બોલતા બંધ થઈ જાય, બાપ દીકરો બોલતા બંધ થઈ જાય, હાહુ વહુ બોલતા બંધ થઈ જાય, દેરાણી જેઠાણી બોલતા બંધ થઈ જાય, ભાઈ બોલતા બંધ થઈ જાય. અને ક્યાંક હસબન્ડ વાઈફ 2 માણસ 2-3 સંતાન પછી બોલતા બંધ. એમાં મારો કહેવાનો હેતુ છે પોપટલાલ, ઘરમાં કોને ખબર પેલા કોણ બોલાવે. મૂળ તો વટની જ વાત છે ને, હું ન બોલું, હું મરી જાઉં બરાબર નથી મરવું, આ છોકરા રજળશે. આપણને કોને ખબર ઘરમાં પેલા કોણ બોલાવે છે. મૂળ તો વાંધો ત્યાં ઓલી કપલીનું સાવી ટાઈટ કરે છે ને કે બોલાવતી નહીં, બોલાવતો નહીં એમ. એટલે આપણને સડાવવા વાળા એવા નબળી વિચારધારાવાળા મિત્ર નહીં કરશો કે આપણા દાંપત્ય જીવનમાં કોઈ આગ લગાડી દે ને એને કોઈ આનંદનો અનુભવ કરે, એવી નબળી વ્યક્તિનો સંગ નહીં કરશો. એ બહુ વિચારવાનો મુદ્દો છે. અને તમારે માણસને પારખવો હોય ને, એનો હાવ હેલો ઉપાય તમે હો ત્યાં ત્યારે વખાણનું માપ ન રાખે. અને જેવા તમે જાઓ અને તમારી પાછળથી બદબૂ કરી 2% માણસ એનો વિશ્વાસ નહીં કરશો, એ ગદાર છે. આ બરાબર સમજી લેજો. આગળ વાત કરું તો વાત એવી છે, અહીંયા જે હું કહેતો હતો દીકરીનો પ્રશ્ન, દીકરી અને દીકરાનો ભેદ ભૂલવાની વાત તો બરોબર છે, પણ દીકરીને એક બીજો પ્રશ્ન કક્ષા પ્રમાણે જીવતા શીખવાનું છે. આજ પ્રશ્ન ક્યાં છે, અનબેલેન્સ થઈ ગયો. હવે અટાણે છોકરીને જોવા આવે, આ તમારે ત્યાં બહુ ફૂટે છે, તમે ત્યાં આખું આ ફેક્ટરી બેક્ટરી બધું બહુ મેળે છે, અમારે ત્યાં થોડું હાકડી જેવું છે. છોકરીને જોવા આવે ત્યાં તો એની માં હજી ઓલા મહેમાન બેઠા હોય, ઓફિસમાં બેઠા, સોફામાંથી બેઠા હોય, ખુરશીમાંથી સેટીમાંથી બેઠા, જેવી વ્યવસ્થા, ત્યાં તો એની માં કિચનમાંથી બહાર આવે. કિચન એટલે રહોડું ઘોક્યું, પેલા ઘોક્યું હતું. મારી હારી ખબર છે, ઘરમાં ઘોણી વાળો ખાસો, એ રૂમ, એનું બેડરૂમ, એ ઓફિસ, એ રૂમ, એ બધું વખારી, બધું એમાં એક જ રૂમમાં બધા ટોળું આખું મોટું થાય. અને એમાં પછી એવું રહોડું એટલે તાળું લાગે, હિસાબડી લાગે, લોકર લાગે, સ્ટોપર લાગે. અને હવે એવું કિચન એટલે 2.5 ફૂટ ઊંચું. અને એમાં બાઈ થાકી જાય તો કોક તો પાઇટમાં સડી જાય. ભાઈ હેઠી બે બેટા, નગર તારો પડે તો ગોઠણનો ગોળો સટકશે, એના કરતા નિરાયત રાખી. અને હજી એની માં આમ પેલા મહેમાન બેઠા હતા આમ આવે, આમ જય શ્રી કૃષ્ણ મહેમાન, એ મહેમાન તમને કહું જય શ્રી કૃષ્ણ. જો હું કવિ હાસું, મારી દીકરી કામ નહીં કરે, તમારા ભાઈ જો આ બેઠા એનું કાંઈ ન આવે, હું કવિ હાસું, તમારા ભાઈ બિચારા વધ્યા, એનું કાંઈ નહીં આવે, હું કવિ હાસું. એટલે આપણે કે અટાણે ક્યાં ગયા, અટાણે મુલ્લા ગઈ છે જોબ કામમાં,
કે તોય કામ નહીં કરે, ઘણા કામ નહીં કરે તો જ વાત આપણે આગળ કાલવીને કે 4-5 જણા આવીને વ્યા ગયા છે, કામમાં મેં બંધ રાખ્યું, વાત નહીં કરવાની. તો ઓલો શું કહે ખબર, એને આટી જાય એવો હોય કે તો તમારી દીકરીનું સંબંધ આપણા બાબા જ ગોઠવો. કે કેમ? કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં. કે કેમ કામ નહીં? આપણે કાંઈ છે જ નહીં. જિંદગીમાં કામ નથી કરવું, આ વિચાર માનવ સમાજ માટે કલંક છે. થાય એટલું કામ કરવું જ જોઈએ. ભગવાન કૃષ્ણનું જીવન જોવો જોઈએ. પ્રાકૃતિક માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો પોરો ખાતો એવો ભાગવતમાં ગીતામાં મને ખ્યાલ નથી દાદા કે ક્યાંય ઈશ્વરે ભગવાન કૃષ્ણએ પોરો આરામ કર્યો હોય એવો. બળભદ્ર એને આરામ ફરવા ગયા હોય કરતા હોય, આપણે એમાં નથી. તેથી હું હતો નહીં એટલે પાછું હુળ ન થાય એ જોવું પડે. આ બઠે પાછી આપણે ક્યાંય ધક્કો ખાવો એ આપણું કામ નહીં. ના આપણે માપમાં રહેવું. એટલે હું હતો નહીં તેથી કહેવાનો મારો ભાવાર્થી છે. અટાણે આપણે વરહમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચલો ચલો એ ફરવા જતો એ ફરવા જવાનું તમે જોજો. 8 દી ફરવા જવું 15 દીની તૈયારી હોય અને મોટર તૈયાર કરતા જોજો. એ ઠેલો અહીંયા મૂકો, ઓલું પેલું બાસ્કેટ અહીં મૂકો, અરે પેલો પાણીની બોટલ અહીંયા મૂકો. એ મોટરમાં કેવું ફિટ કરતા, પાવર બેગ મૂકો, પેલો નાવાનો સોડો લીધો. એ તળાવમાં ત્યાં ક્યાંક કહે છે ફરવા જઈને તળાવ હોય ને, તળાવમાં હારે બધા નાતા હોય, બાયું ભાઈઓ બધા આમ 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 નાતા હોય, બારા નીકળે નહીં. અને પછી કોક તળાવ કે મેલા થઈ ગયા. કોક કહેતા હું એ મનાયો નથી, મને ખબર નથી. કોક તળાવ મેલા થઈ ગયા. અહીંયા આવ્યા પછી કોકને ધાધર થાય, કોકને તમે જોવો તો ખહ થાય. એમ કોક કહેતા હોય ભાઈ, મને ખબર નથી ભાઈ સાહેબ. હા આમનું જોઈ એમાં મારો હેતુ છે કહેવાનો. એ ફરવા 8 દી ગયા હોય, એ 4 દી હુતી રહે. 4 દી ઓલા ખિસ્સામાં પૈસા જોર એટલે કે બોલે આ હોટલ ગમે છે, ગમે છે આ હોટલ, જોજી આમ જોજી, જો જી કેમ તો ચાલ બીજે જાય. આનું ભાડું આ છે, દઈ દે આપી દે. એ 4-5 દી આનું ખિસ્સું હળવું થાય એટલે પછી ઓલી બાઈ ક્યાંય જવું, ત્યાં નથી જવું. જાવું જ ત્યાં નથી જવું તો તેવડનો જ ન હોવાય. એ 5માં 6 દિવસેથી મને માથા કૂટતા. એ તમે મને આલ્બમ દો 8 દીનો ફરવાનો, હું 60% વર્તી જાઉં કે આ શેલાદીના ફોટા છે. 60%, 40% નો કહ્યું. અને કેવું થાય પણ. અને પછી છેલ્લે દિવસેથી 8મો દી તો માંડ થાય. પછી તાળું મારવા, તમે જો તાળું તમે દો, હું નથી દેવાની, દો તમે. અને પછી ઓલો કે ઠેલા ઉતારો તમે, એ તો છોકરો લઈને વહી જાય. અને આવડા ઠેલા ઉતારીને ગાડીમાં નાખે અને આમ હાલવાની તૈયારી કરે ને ત્યાં ઓલું સેલ્ફી પોઈન્ટ પાડી જાય. અહીંયા તો ફોટો પણ હાલે. અરે હા ના ફોટો પાડવો ઘણા પાડ્યા ભાઈ. આમ હાલની આ પાડો. અને પછી ઓલો ગાડી આગતો હોય, મોટર ગાડી એટલે ટેક્સી એટલે 4 વ્હીલ. અને બાય પડખે બેઠ્યું, છોકરું વાહે એક ટીંગાતું હોય વેસલી સીટમાં, બરફમાં કંડેરી હોય એવું. કોક લાગટ નહીં, કારણ કે એને તડકો જ ન મળ્યો એટલે પછી હાવ એવું જ હોય. અને આ ગાડી આગતો આમ રેસ્ટોરન્ટ પાસે નીકળે એટલે કે સા પીવો સા, ઘણો પીધો, નાસ્તો કરો ભાઈ, ઘીરે પુગાડો નહીં. અને જેવા ઘેરે પુગાડે ને તો ઓલી બાય છોકરું લઈને વહી જાય સીધી. અને આવડો કે છેલ્લા ઉતારો તમે. અને દાદા એ ઘાણી થાય એની ડેકી ખોલે ને, તમે તેમાં કોઈ નથી. આ તો ફરવા દઈને આવ્યા પછી હું કહું એટલું જરાક જોજો. એ ડેકી ખોલે ને ત્યાં ઓલા ઠેલા સૂટકેસો રાડ્યું નાખે. આમ થોડું હોય, કોઈ ઠેલાની શેનું દીધેલી નહીં, કોઈને ઓશિકાના કવર નહીં, કોઈ તમે જોતો સાયલું આમ ત્રાહા માગી, કોઈ સિંહાના ઢાંકણા નહીં, કોઈ ડબરાના ઢાંકણા ઉઘાડા. એમ હાસું ન કહેવાય, એવું થાય. આ તો 1000 કામ શેટું, આપણે ક્યાં છે કાંઈ. અને પછી ઓલો ઠેલા નાખી અને ગાહડી પડે એમ, સોફામાં પડે આમ. કોઈ દી ન હોય, કોઈ દી જવાયું જ નહીં, થાકી ગયા. તો બાય કિશનમાં જ કે તમારી ભેગું કોઈ દી હવાય નહીં, તો કોની ભેગું જાઉં.
એમાં મારું કહેવાનું હેતુ છે 8 દી નહીં 4 દી જાઓ મારી વહાલી બેનો ભાઈઓ, ખાસ મારી આ પ્રાર્થના બરાબર હું આ હાસ્યની પાછળ મારી દુઃખ ભરેલી વાત છે. 8 દી નહીં 4 દિવસ જાઓ, 3 દિવસ જાઓ, તમે પણ જેવા આનંદથી જાઓ છો એથી વિશેષ આનંદ લઈને પાછા ઘીરે આવો તો તમારું જીવન મહાન બને. તો રામ અને સીતાના ગુણ ઉતરે, તો રાધે ને કૃષ્ણના ગુણ ઉતરે. આ હેલું હોય. 100 મહિના જ બોલે નહીં, 3-4 મહિને માથા કોઈના ઉજોડા ધીમા પડે ને એટલે પાછા ઉપડે, કઈ બાજુ જવું છે એટલે એનો હાલ. પ્રી ની મારી જરાય ના નથી. પ્રી વેડિંગ કરાવવાનું, ફોટા વાળાનું હાલે અને યાદી રહે. પ્રી વેડિંગ કરાવવાનું આપણી ના જ નથી. અહીંયા પૈસા વધી ગયા હોય તો વિદેશમાં જવાનું, એમાં આપણી ક્યાં ના છે ભાઈ? પણ મર્યાદામાં રહીને ફોટા પડાવવાની મારી પ્રાર્થના છે. તમે આદર્શ મા બાપના સંતાન છો અને ભારત ભૂમિમાં જન્મા છો, મર્યાદા બહાર તમે ફોટા નહીં પડાવો. આ મારી વિનંતી છે. આ તો ઊંચા ડુંગરા માથે સડી જાય, મોટા મોટા સડા પહેરીને અને ત્યાં પણ આમ આટિયા ફોટા પડાવે આમ હાવ. અને કોક ફોટા પાછા વૈશ્વમાં બાંધે કેડી હાલવાની હોય એમાં. એમ કોક કેતું હોય, મને ખબર નથી. આ કોક કેતું હોય એની વાત છે ભાઈ. આ કોક કેતું હોય એવું. હવે એ પાછું 400 મહિના થાય, આ પછી એમ બેટા હલવા. આ કોક કેતું હોય બા, આપણને થોડી ખબર છે. અમે થોડા ફોટા પડી કોઈ દી અને એ ગુજરી ગયો, એ આપણે શું કરીએ? એ આ કોરોનામાં ગયો. અને પાછા આપણે 400 મહિને પૂછી કે આપણા અને 7-7 ફૂટના ફોટા ધોહરા જેવા આમ આમ આમ. અને આપણે પૂછી 6-7 મહિના પછી શું થયું ઓલું, એ તો પૂરું થઈ ગયું ને. હે તો એ ફોટા કાતરવા કેમ? એ ફોટો કાતરો તો આનો સોટલો આને ખંભે સોટ્યો હોય, આનું માથું આને ખંભે સોટ્યો હોય, કરવું હું એનું? એમાં મારો કહેવાનો હેતુ છે, હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે નાના બેનો ભાઈઓને, કે તમે આદર્શ મા બાપના સંતાન છો, ભારત દેશમાં જન્મા છો, ભોલાની ભક્તિમાં મોટા થયા છો. એવા ફોટા પડાવો કે મા બાપને સગા સંબંધીને શોભ ન થાય. અને આદર્શ ફોટા હશે તો તમારું જીવન પણ આદર્શ બનશે, તમારું જીવન પણ આદર્શ બનશે, તમારું જીવન પણ આદર્શ બનશે. અને પેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરી. અઢેડ તીર્થ જવાય ન જવાય, પણ મા બાપ જો આપણે આંગણે બેઠા હોય તો સમજવાનું તીર્થ આપણે આંગણે બેઠું છે. પેલું તીર્થ 1 જ મિનિટ ખોટી થવાનું. અને કદાચ આપણે શહેરમાં રહેતા હોય, મા બાપ ગામડે રહેતા હોય તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપના ફોટા રાખીને આરતી કરી અને ઘેરે હોય તો તીર્થ બેઠું છે. 1 જ મિનિટનો ખોટી વામ, 1 તીર્થનું પૂન મળ્યું. બેસી જાવ ભાઈ, એ જોવાની બેસી જાઓ, બેસી જાઓ મારે બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ ભાઈ, મારા માસીના દીકરા બેસી જાઓ, બેસી જાઓ. અમારે બધું માસી ભાઈ જ છે બધા. મારા ભગવાન બેસી ગયા, ધન્યવાદ હો તમને, કઈ વાંધો નથી. કહેવાનો મારો ભાવાર્થ, પેલું તીર્થ મા બાપ. આપણને કડીમાં વાહામાં કઈ વાંધો હોય, કરોડમાં વાંધો હોય, રક્ત થઈ ગયું હોય તો ગોઠણા સડાડી દેવા. એમનો હુતરત આમ હાથ જોડવા, એમનો હુતરત આમ. બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરી જાઉં છું. એ છોકરીઓ બે જાઓ, ત્યાં ભાણકી બે જાઓ, બે જાઓ, નાની ભાણકી બે જાઓ. એ ભાઈ એને 5-10 મિનિટ 5-10 મિનિટ તમે ઉભા થઈ જાઓ. કઈ દુખે છે? ગુણનો ખોરાક કરવો જો. દાદા અટાણે કોણ જાણે હું થયું બોલો? 60-70 વર્ષના બાબા ડોશીને હાથ પગ દુખે ને 35-40 વર્ષની બહેનો ને ભાઈને શું થયું ખબર? અહીંયા જોઈન્ટ દુખે, કમર દુખે છે, ગોઠણ દુખે. દુખશે જ કામ નહીં કરો તો. કામ કરશો તો નહીં દુખે. થાય એટલું કામ કરવાનું, કામ કરશો તો નહીં દુખે. ખાસ કહું છું, જેને ત્યાં જાજી નોકરાણીઓ આવતી જ હોય, નોકરાણી ના આવવી જોઈએ, એની રોજી રોટી છે, મને એનો જરાય વિરોધ નથી હો. પણ જ્યાં જાજી નોકરાણી આવતી હોય એ નોકરાણી નરવી નરેડી જેવી, બોસ બીમાર. ઓલી બાઈ પોતું કરતી હોય, હાથ રાખીને આટા મારતી હોય, એ અહીંયા રહી ગયું, અહીંયા રહી ગયું, આમ જો અહીંયા રહી ગયું. પણ તું મંડ્યા આ ફોડું બધું કૂણું પડી જાય. આ હજડ બમ થઈ ગયું છે.
એ ભાઈ 1 લીટર દૂધ ને આખું ઘર ખાય. તમે તો બધે 5-5 લીટર લેતા છો, તો અમારી બાજુની વાત છે, 1000 શેટાની વાત છે. 1 લીટર દૂધ લઈને આખું ઘર ખાય અને પાછા મેળવે હોય, અને પાછા 4-5 દિનના ફોલા તપેલી ભેગા થાય, માં ઓલો દાંડો ફેરવે, આમ 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 આમ. એ શેડા જેવું માખણ થાય. પૂછી જો આ વડીલોને, એવી સહાય આપણે દોણીમાં આવતી હતી એટલી ફૂહડ આવતી હતી, અને પાછું 3-4 વખતનું પાછું તાવે ને પાછા વળી પડખે વાતું કરે. અમારા ઘરનું ઘી કોઈ દી ન ઘટે હો. તો બીજી બાઈ કે પણ 1 લીટરમાં નો ઘટે, નો જ ઘટે ને કે કા કે તાર ભાઈ ખાઈ નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તાર ભાઈ ખાતા નથી, મને ભાવતું છોકરા નથી, કે ખાય છે હું ગુટકા વિમલ હુસેનો કો કી ઊંચી પસંદ માનેક સિંહ એકો પાતી તેણો પાતી શારો પાતી હાથો પાતી. તાર ભાઈને આટલું મોટું ખુલે ને તો ઊભો કટકો સડાવે, લાખ 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 લાખ. એ ભાઈ ભાંગતા નથી, હાજું કરવા આવ્યા છે. તમે ફાકી ખાવશો એટલે તમને વાંધો છે ને? ભલે ની તમાકુ બનાવો તો મને ક્યાં ના છે? ના તો હું તો નહીં જ કહું. એ તમે નહીં ખાતા, જે ખાવું એ ભલે ખાય, તમે ન ખાતા. તઈ પછી ભાંગવાની ક્યાં વાતો છે? ઉલા તો ખાવાના જ છે, ઈ નથી બંધ થવાના. તમે ખાતા નહીં, તમે નો ખાવ ને એટલે ભોળોનાથ કાયમ પસંદ રહે. એટલે ભાંગવાની વાત નથી. એમાં હું એમ કહું છું કે મસાલાવાળું પાન ખાવું, મસાલાવાળી ફાંકી ખાવી, માપે રાખવું એમ. અને કહેવાનો બીજો મારો મુદ્દો એ હતો, બસ બેનું એક ખૂબી છે, તમે જો નરેશભાઈ, અનિલભાઈ, એક ખૂબી છે. આટલું બધું આપણે પૈસામાં વાપર્યા દાદા, આ બધા આપણે બધા ભેગા થયા તો અટણ 1-1.5-2 વાગશે ને. હાલો 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 ભાઈ, માપની છોકરીઓ ફોરેનથી લઈ આવો, 5-5 ફૂટની કાંસ જેવી, માપના કપડાં વાળ્યું, નાસવા વાળ્યું, 1000 ટિકિટ રાખો ને, ટિકિટ પહેલાં વેચાઈ જાય. ટિકિટ પહેલાં વેચાઈ જાય. અને 9 થી 12 ખેલ પૂરો થઈ જાય ને તો મારી જેવા કોક 70 વર્ષવાળા બેઠા રહે, હવે કઈ આવશે, હવે તારું મોત આવશે. એ ભાઈ, ગોરસ વેસાય, ગલી ગલી મદિરા વેસાય, દુકાન દૂધને વેચવા જવો પડે, માલ લેવા જવો પડે ને પાછી દૂધ તો સખાય આ પૂછાય નહીં, જેમ છે હાલો હાલો હાલો. કેવું પણ ગીતા, ભાગવત, ઉપનિષદ, ઋચાઓ, રામાયણ ને વેચવામાં 50% કન્સેશન આપો તો કોઈ લેવા તૈયાર નહીં, લે તો કોઈ વાસવા તૈયાર નહીં, અને વાસે તો એમાં જીવનમાં ઉતારવા કોઈ તૈયાર નહીં. જે શબ્દો વાંચી ન શકાય, જે ચિત્રો જોઈ ન શકાય, એનું ગુપ્તમાં માણસો એનું પઠન કરવા માંડ્યા અને દ્રશ્યો જોવા માંડ્યા છે. નુકસાનીના સર્જન થઈ શક્યા છે. જો નહીં સુધરીએ તો એક દિવસ ખલાસ થઈ જશે. આ બરાબર વિચાર, કારણ કે ખોટો રસ્તો થઈ ગયો છે. આજ વૃદ્ધાશ્રમ આ દેશમાં ખોલવા પડે. આ પાગલ આશ્રમ ભક્તિરામ બાપુનું હું બે ભેગા હકાલી છે, પાછું એક વૃદ્ધાશ્રમ મનીષાબેન હકાલી છે. દાદા વિચાર તો કરો, જે દેશની માલિકો રામ અને સીતા, જે દેશમાં રાધે ને કૃષ્ણ, જે દેશમાં આટલા મહાપુરુષો સાધુ સંતો, એ દેશમાં આજ વૃદ્ધાશ્રમો ખોલવા. ક્યાં ઘીટું છે? ક્યાં ઘીટું? 2-4 સંતાનને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે, 2-4 સંતાનને બાપ પાળી પોષી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે. આજ કેટલાય સ્વાર્થી સંતાનો એવા જન્મતા થયા છે કે મા બાપને ફ્લેટમાં જગ્યા આપતા નથી, મા પોતાના કોમળ પેટમાં જગ્યા આપતી હતી, મા પોતાના કોમળ પેટમાં જગ્યા આપતી હતી. આ વિચારવાનો મુદ્દો છે. આજ પ્રશ્ન એ છે. એટલે મેં કીધું ને, મા બાપ બેઠા હોય અને 1 જ મિનિટ ખોટી થવાનું છે, પાછા આવી હતી, પાછા મા બાપ પાસે જાય, કેમ છે બાપા, મજા નથી દાદા, હાલો 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 હાલો. તો વૃદ્ધ માં કે વૃદ્ધ દાદો શું કે બેટા રાતના 3 વાગ્યા એટલે ડોક્ટરનો નહીં સારું થાય તો સવારે જાઉં, મને થોડોક પ્રશ્ન છે, નહીં સારું થાય તો સવારે જાઉં, પણ બેટા તું આખો દી હેરાન થઈને આવ્યો છો, રજળ પાડ કરીને આવ્યો છો, થાકીને આવ્યો છો, ધંધેથી આવ્યો છો, હુઈ જા ભાઈ.
નહીં સારું થાય ને હું તને હવારે કહી બેટા તું હુઈ જા, મને થોડીક મજા નથી, પણ વાંધો નહીં બેટા અટાણે ડોક્ટર ન હોય. જો આ યુવાન મિત્રો ખાસ મારી નાની બેનું ભાઈ વિચારજો, તમારા બે શબ્દો લાગણીના, તમારા બે શબ્દો લાગણીના આપણા વૃદ્ધ મા બાપને 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે કે અમારા સંતાનો અમને રાતે 3 વાગે ખબર કાઢે છે. આ તો મા બાપ બેઠા હોય ને હસબન્ડ વાઈફ એટલે ઘરવાળો ઘરવાળી ભાઈડો ને બાઈડી, સમજો ને, પતિ પત્ની. હવે તો છોકરા તેડે છે. આ બાજુની વાત નથી, આ તો હજારગાંવ શેતાની વાત છે ભાઈ. તમને કહું અનિલભાઈ પાટીદાર, આલ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ, એ છોકરો ઈ તેડે અને ઠેલો ઈ ઉપાડે, ઘોડા ગાડીની જેમ જાતો હોય. અને બેન તો વાહે મોબાઈલ, એક હાથમાં રૂમાલ, ખંભામાં પર્સ. અને અમારે હમણાં એક મહેમાન છોકરી આવી હતી, અડધા ફૂટના ઘૂસતા જેવા સંપલ, હાવ આમ હાવ અંગૂઠા માથે હાલે હાવ. એ મેં દીકરીને કીધું, મારા હગાની દીકરી, મેં કીધું બેટા આ શહેરમાં તમારે ત્યાં મારે ખારા હોય ખાડા ખબરાળો છે, બેટા આ નમી જાય આમ નહીં એક બાજુ પગ મોરડાઈ જાય. મેં કે આવા શું કામ પહેર્યા? મને કે હાઈટ માઇટી. મેં પણ એ તો ઘરવાળાને બાયોડેટામાં ખબર છે 5માં અડધો કમ છે. એમ ઊંચાઈ નીચાઈની જરૂર નથી, તમારા હૃદયની ઊંચાઈ કેટલી છે એની માથે આધાર છે. તમારા હૃદયની ઊંચાઈ કેટલી છે એની માથે આધાર છે. ઊંચા વાહડા હોત હોય, હળગાવી નાખે જંગલ હોત, હે, અને સંદમી ઊંચું હોય, એ આખા વંદરાયની માલિકો સુગંધ ફેરવે, એ જ સમયે પાછો વાહમાં વાહડો હોય, આખા જંગલને હળગાવી હોત નાખે. એટલે એ વિચારવાનું જરૂર. એટલે પછી આમ જતા હોય ને બે માના, હો હસબન્ડભાઈ જાય આવે વરદ મા બાપ બિચારા આમ બેઠા હોય. એ મોઢાનો જ પ્રશ્ન છે. મારે કાનનું સારું છે, આંખનું મોડું પડી ગયું. એ મોઢાની જ ખૂબી છે બેન. અને આ એકો એકને ખબર છે, કહેતા નથી. આ એકો એકને ઘેરે અનુભવ થઈ ગયો છે આનંદનો, કહપનો, બધોય. એ કહેતા નથી કોઈ. હું કહું છું એ કહેતા નથી, એટલો ફેર. હું એ કે છું, તારે ક્યાં અનુભવ થયો છે? બાકી છે તારે. અને કહેવાનો મારો ભાવાર્થ એ છે. અને એમાં વૃદ્ધ મા બાપથી કહેવાય જાય ક્યાં જવું છે, જ્યાં જવું ત્યાં પડ્યું રહેવાય સાનું મનું. આખા મલકને મા બાપ હોય. તેથી મારા વહાલા યુવાન બેનું ભાઈઓને મારી પ્રાર્થના છે, એ તમારા વેણથી વૃદ્ધ મા બાપનું હૃદય વિંધાઈ જાય. તેથી એની આંખમાં આહુડા ન આવે, એનું હૃદય રોતું હોય, બોરી હાય ગરીબ કી કબુ ખાલી ન જાય, મુઆ ઢોર કે સામ સે લોહા ભસ્મ હો જાય. કહેવાનો મારો ભાવાર્થ, પેલું તીર્થ મા બાપ છે. અને ખબર ક્યારે પડે કે જ્યારે આપણે ઈ ઉંમરે પૂગી ત્યારે. પીપલ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા હમ વીતી તમ વીતશે ધીરી ધીરી બાપડિયા. અટાણે તમે માવો મસાલો ફાકી ગુટકા ખાય કે એમ નમ થૂકો તો 10 ફૂટ સેટું થૂક જાય. આનું આ શરીર થાકી જાય ને થૂકવા જાવ ને પાહન પાહ પડે. ઈથી ને શરીર થાકી જાય ને થૂકવા જાવ ને શીતલ આઈસ્ક્રીમ વાળા ભાઈ, તો અહીં હોઠે છોટી જાય, કાં સાળે છોટી જાય, કાં બાહે છોટી જાય, અને વાહો ફરીને આપણે કામ કરવું પડે. એ ભાઈ, અને આમ જોવો અતિ શરીર થાકી જાય ને, ગળફો કાઢવો હોત પડે. એટલે કે છે ગંદી કાયાનો ગર્વ ન કરી, આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા નો લાગે વાર. અને બેઠા છો વહાલા ધંધાદારી આગેવાનો બેઠા, એટલે ખાસ કહું, જીવનમાં 4 જણાનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે એ ધર્મ પાળતો હોય, એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનો. નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને, એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને. એનું અપમાન ન કરવું. એક વૃદ્ધનું અપમાન ન કરવું. વૃદ્ધની બાવડું ચાલીને એ હાલે ને એમાં પણ હાલવું પડે. ઘણા એને કહે હાલો હાલો, નથી હલાતો. તે હું થોડી જાઉં થોડી, તારી જેવડા હતા અમે બલાંગુ મારતા હતા, હવે ઠાક્યા. અને એક વૃદ્ધનું અપમાન ન કરવું, એક ગરીબનું અપમાન ન કરવું. તમારી ફેક્ટરીનો મજૂર હોય, ઓફિસનો મજૂર હોય, ખેતરનો મજૂર હોય, કે ધંધાનો મજૂર હોય, કે ઘરમાં કામવાળી બાય બેન હોય કે ભાઈ હોય, એનું અપમાન ન કરવું. કેમ? એ વ્યક્તિ નબળી નથી, એનો સમય નબળો છે.
સમય નબળો છે. 40 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આજ આપણા છોકરા એના કારખાનામાં કરતા હોય, તો સમયની બલહારી છે. ઉગે છે હાથ મેં છે ને હાથ મેં છે નો ઉદય હોય છે. ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. એમાં યુવાન મિત્રોને મારે એક કહેવાનું છે, કક્ષાથી બહાર બિઝનેસ નહીં કરો. દેખાદેખીથી કોઈને દેખાડવા હાટું ઊંચા વ્યાજે પૈસા લઈને 50 લાખની ગાડી લ્યોમાં. આ મારી ખાસ દર્દ ભરેલી યુવાન મિત્રોને પ્રશ્ન અને પ્રાર્થના, અને બહેનોને પ્રાર્થના છે, તમારા ઘરમાં જેવી સ્થિતિ હોય એ પ્રમાણે જ ખર્ચ કરાવજો. એથી વધારે ખર્ચ કરાવશો તો તમારે દુઃખની શરૂઆત થઈ ચૂકી છે. વિચાર કોઈથી ભૂલશો નહીં. આ વિચારવા એટલે ઘરવાળીને જો તમારી પાસે મારી પાસે વેત હોય તો 5 કરોડ લ્યો, મારા બાપનું કાંઈ નથી થતું. નકર છે ને માપની 1.5-2 લાખ 2.5-3 લાખની મેળામાં જ મળે છે. ઘરવાળીને 4 વ્હીલર જોઈ છે ને, ચાલો ચાલો બેસી જા, ચાલ. પણ તમે ખતરો કરવો હોય તો તમે અમદાવાદના આ છેડેથી ઓલા છેડાનો આપણે કરી. તમે 2 કરોડની રોલ્સ રોયસ ગાડી લઈ લો, હું 40,000ની ફંટી લઈ લઉં. અહીંથી બાપુનગર હું તમારી મોર પૂગું તો તમારે મને લાખ દેવાના, નગર હું તમને 2 લાખ દઉં. તમારે લીટો થાય તો 2 લાખ નો થાય. મારે નકરી 40,000ની હોય, ગોબા પીડે જાય ને હાલી જાય, ગોબા પીડે જાય ને હાલી જાય, હું તો ઉની પૂગી જાઉં. એટલે પણ હા છે વાત. અને તમે જોજો બેનું 5 મિનિટ, બેન ભાણી બેન બેસી જાઓ, અમે 5 મિનિટ માસી બેસી જાઓ, ભાઈ જાઓ, હું 5 મિનિટ બંધ કરું. મનસુખ બંધ કરી દીકરા તારા આપણે નહીં સહન થાય. એ ભાઈ એટલે એક ડેમો બતાવી દઉં. આ બેનો બેઠા એક ડેમો. હવે મારી બીજી વાતમાં જાઉં. હું સમજી ગયો છું, સમય થઈ ગયો છે બેટા, માપ રખાય. એક ડેમો ખાલી કહી દઉં કે દીકરી હાહિરે જાય ને તો કામ હોય તો દીમાં 10 વાર ફોન કરવાનો, કામ ન હોય તો 10 વાગે હુળ ઊભું ન કરવું. કામ હોય તો 10 વાર ફોન કરવા, મારી જરાય ના નથી. બાકી રોજ 10 વાગે હું કરશો, કિશનમાં છો, વિડીયો કોલ કરતો. ઓલું શીબુ ઉસકાઈ દી, શું છે એમાં? ઓલું શીબુ ઉસકાઈ તો દૂધીનું શાક તમારે લોપિયા ગુડાણા છે, એ ભલે ને ગલકાનું કરે, તમને શું વાંધો છે એનો? હાથે કરીને હુળ ઊભું કરો. દીકરાની વહુ બહાર રહેતા હોય ને આપણે ગામડે રહેતા, રોજ દીકરાની વહુને ફોન કરવો મા તરીકે, બેટા શું કરસ? મારો બાબો ખામે આવી ગયો, તારો બાબો ભણવા આવી ગયો. હે હા સારું લે, 2 ના બાબા હોય ને. અને દીકરીને ફોન કરવાનું તમને કહું, એ પેલા બે ડેમો દઈ દઉં. એમાં હકપણથી લગ્ન સુધી જે વહુને ફોન કરીને હાહુનો જે હરખ છે ને એ તમે જોજો, કેમ ફોન નહીં ઉપાડતી હોય. ઘર તો આ થાય ભાઈ, થાંભલો તો આ હેલ ગયો ટાવરનો. અટાણે ગઈ છે બ્યુટી પાર્લરમાં, અટાણે 8 વાગ્યા તો ન જાય. 2-3 ફોન કરે ને વહુ ફોન ઉપાડે, જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ ફોન નહોતો ઉપાડતા અહીંયા? તમારો અવાજ નથી સાંભળતી ને મને કે હક નથી રહેતો. મને એમ થાય લે મારી દીકરીને ફોન કરું. અહીં તું કે બધું લેવરાવીને તાર પપ્પા થાકીડે સીડા ક્યાં જાય? લેવરાવું હું કહું લેવું જ પડે. પણ તારો અવાજ કેમ આવો ઘોઘરો થઈ ગયો છે એમ બટા? તાર તબિયત જાળવજો, હમણાં લગ્ન છે પાછા. તો બહુ શું કે હું મારી તબિયત જાળવાય, મમ્મી તમારી તબિયત જાળવજો, હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે. અને આ માણા બેઠા, પબ્લિક નથી દાદા. પબ્લિક છે ને મેળામાં, પબ્લિક એ હોય ને માણા હોય. મેળામાં પબ્લિક હોય ને માણા હોય, અહીં બધા માણસો છે. મેળામાં પબ્લિક હોય, માણા હોય, કોઈ ફજત ફાળકામ સીડ્યા હોય, કોઈ ત્રાહામાં સીડ્યા હોય, કોઈ આમ સકડીએ સીડ્યા હોય, કોઈ હાકડીએ સીડ્યા. પણ ન્યા ક્યાં ધોયું યાર? માઇક વાળો હરો છે ને જોરદાર તાળીઓ ગગડાથી બતાવો. 4 વર્ષ પહેલા દાદા હું માઇક વાળા, આ માઇક ને અડ્યો ને, આમ મારી ટેવ છે, અડ્યો ને તો માઇક વાળાએ મને મોકલ્યો છોકરાને મારા કાનમાં, કે તારા બાપનું છે.
તો મેં આમ 1000 માણસ 5000 માણસ તમે શું કીધું ખબર? તમારી ફરમાશ લઈ લઉં છું ભાઈ, તમારી ફરમાશ લઈ લઉં છું, તમારી ફરમાશ લઈ લઉં છું. પછી મેં માઇકને ઘોડી વહાવી લીધા છો, ઘીરે રાખું છું. અને પછી હું સડાવીને ગમે એમ મોડું ભાઈ તો હું લેતો આવ્યો ખિલોરીથી. એટલે માઇક વાળા એકવાર જોરદાર તાળીઓને ગગડાથી વધાવો. આમે રાધે રાધે ને અહીંયા રાધે રાધે. હવે દીકરીનો પ્રશ્ન, હું 2 જ મિનિટમાં વાત પૂરી કરું છું. દીકરીને ફોન ન લાગે ને માની જે હાલત થઈ તમે જોજો. એક દી ફોન ન લાગે ને, કેમ નહીં ફોન કરતી હોય, ફોન કેમ નહીં લાગતો? એકલી લ્યો, ઘરે કોઈ નથી, એકલી જ છે. શું ખખડે છે? કાંઈ નથી, મીંદડા બાંધે. કાલે ફોન નહોતો ઉપાડ્યો, વાંદરે મારી નહીં હોય ને. મને જરાય ગમતો નહોતો વાંદરા જેવો. છોકરીને બાપ નો સમજો દઈ દીધી. એની હાહુ લાગ હાથ એકની જીભ છે, એકલી એકલી. એની નણંદ ઓલી ભૂંદરી પગસલી વાંદરી, દીકરીના ઊભી ઊભી ખાઈ જાય એવી છે. એમાં રિંગ પૂરી થાય ન ઉપડે, પછી બીજી વાર જે રિંગ મારે પછી જે માનો એ જે આમ 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 એનો વિહવળતા થઈ જાય. એમ બાપની જ મારે જવું છે, હાજે ઈકો બાંધીને જાવ, તેડી આવું. કેમ નહીં ઉપાડતી? હું થયું છે મને મારો જીવ તાળવે સોટ્યો, તા દીકરી ફોન ઉપાડે. જય શ્રી કૃષ્ણ મમ્મી. ધીમું ધીમું કેમ બોલશો? કોઈ નથી, હું એકલી છું. હા શું કે મારે હમકા હું થયું છે એ તો કે, પણ મેં ખાધું નથી, બપોરે નથી ખાધું. ના ના મને કે હાસું કે હું થયું છે એ તો મને કહેતું, એમ મને એમ નહીં તાર બાપ નથી, પણ હું આવું એકલી. ઈકો બાંધી આવું ફલાણા ભાઈનો. પણ મારી હાહુ અહીં બેઠા છું, એ વહુ કે દીકરી શું કે મારી હાહુ બેઠા છે, એટલે તારી હાહુ બેઠી એટલે હું મૂંઝાવાનું છે? સ્પીકર કઈ? અરે એને મોટા મોટ કહી દે, બીવાનું થતું નથી. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું, એટલે તમારે સટકાવવું છે ને? થોડુંક સહન કરતા શીખીએ અને થોડુંક રસ્તે આલીએ. ખૂબ ધન્યવાદ. અને ખૂબ જ મતીરાણા ગામની ધરતીને વંદન છે, પણ મતીરાણામાં રહેનારા એકો એક વ્યક્તિને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. અહીંયા જેટલા પધાર્યા એના બધાના સ્થળમાં મનસુખ વસવાયના વંદન છે. અને કાળેશ્વર મહાદેવ નકરા મતીરાળાનું નહીં, મારા ભારતનું પણ કલ્યાણ કરે એવી કાળેશ્વર મહારાજ પાસે પ્રાર્થના. ધન્યવાદ, આભાર. રાધે રાધે.